14 ઉતાર લખ્યો હું કીધું તમે પણ આ બધું એટલે કે આવું કે હું ઉતાર ના કરો ભાઈ આ જગ્યાએ મેં જિંદગીમાં પહેલી વાર આવું જોયું કે ભાઈ એક આખું આવા 2-3 હોય 2 હોય અંદર બી પડ્યું રિક્ષા જોરદાર લઈને આવ્યા છે અને પાણીપુરી અને અહીંયા લોકો વધારે દહીપુરી મેં તો જેટલા ગ્રાહક જોયા ને વધારે દહીપુરી વધારે ખાઈ દહીપુરી ખાય પછી પાપડ પકોડી હોય ને એનો ચૂરમું કરીને આપણે મસાલો નાખી મસ્ત અમદાવાદમાં એક એવી જગ્યા કે જે જગ્યા તમને છે ને સિંધી પાણીપુરી કયો તો ચાલે એટલે અમારે સિંધીમાં નાયલોન પકોડી વધારે ખાય પેલા હા બુંદી છે બધી બુંદી છે મને એવું કે ચણા વટાણા હશે ના બુંદી છે અને આવી રીતના ડીશ આપે આ મસાલો છે ડુંગળી ના આપે આ લોકો ડુંગળીની જરૂર જ ના પડે જય સ્વામિનારાયણ ઠંડુ એકદમ ચિલ્ડ પાણી મળશે મજા આવશે તમે જો ઓલી ભૈયાજીની પાણીપુરી ખાતા હો ને આ પાણી બે બધું ડિફરન્ટ છે બહુ મજા આવે ખાવાની મસાલો સિમ્પલ આવ્યું ક્યાં ઈ તો કયો અત્યારે આપણે આવ્યા છે સરદારનગરના અંબાવાડી એરિયો કહેવાય અંબાવાડી બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે છે પકોડી છે અને જી ટ્રાફિક પોલીસ સ્ટેશનનું છે એની બાજુમાં જ છે નામ વગરની 6:30 પોણા 7 આવે ભૈયા 6:30 વાગ્યાની આસપાસ જેનું દુનિયામાં નામ છે ને બોર્ડ જ ના હોય બોલો 4:30 થી 8:30 2 કલાક બહુ આ છે એમની દહીપુરી દીપુભાઈ કીધું એ પ્રમાણે દહીપુરી 30 રૂપિયા ખાલી મને તો ઓલું ચૂરમું મજા આવી ખાવા ખાસ આવજો અમને કમલેશભાઈ આખા અમદાવાદમાં આ વસ્તુ નહીં મળે જે પાપડીનો ભૂકો કરી દીધો તમે ખબર એક સુરતમાં ભાઈ બનાવતા હતા ખાલી આખી વસ્તુ અલગ પાણીનો ભૂકો બટાકાનો મસાલો મીઠી ચટણી દહીં ભાઈ બધું હા હા પાણીપુરી કરતા મને આ વધારે મજા આવી હિન્દી લોકો જોયું કે ચટાકેદાર ને જોરદાર જ ખાવાનું મને મજા આવી જો તમને પણ અમારા જેવા ખાવાના શોખીન હોય આવી જાય મજા કરજો આવું હવે મજા આવી તો ખાઈ જ હું બોલ્યા મને ના ખબર કોમેન્ટ કરજો હું બોલ્યા